જોરદાર તાળીઓથી આ બધા કલાકારોને વધાવો. કારણ કે અત્યારે હની સિંહના જમાનામાં ભજન ગીત ગાવા એટલે આ બહુ મોટી વાત છે. ને જિંદગી છે ને ખરેખર છે ને શેવડીને હાઠા સેવી. તમે જુઓ, જેમ તમને મજા આવે ને ત્યાં ગાંઠ આવે, જેવી મજા આવે ને ત્યાં ગાંઠ આવે. 7-8 ગાંઠ પૂરી થાય ને ત્યાં શેવડી પૂરી થઈ જાય. જિંદગીમાં એવું છે, તમને જેવી મજા આવે ને ત્યાં દુઃખ આવે, જેવી મજા આવે ત્યાં દુઃખ આવે. આ બધું પૂરું થાય ત્યાં આપણે પૂરા થઈ જાય. એટલે જે સમય છે એને માણી લેવાનો તો મજા આવે. બાકી ઘણાની જિંદગી તમે જુઓ સકડા ટેમ્પા જેવી હોય, સાઈડ આપે નહીં કાપે નહીં. હા, અને વળી પાછળ લખ્યું હોય કે ઈર્ષ્યાળોને આશીર્વાદ. હવે આમાં કોણ ઈર્ષ્યા કરે? આ ધુવાડો કાઢે જતો હોય અને દોરી ખેંચીને કરતી તો તારો ચાલુ થાય. 35 જણા ભેરા હોય. હા, અને શિફ્ટી આવે ને તો બીજા રોદે નીકળે. આમાં કોણ ઈર્ષ્યા કરે? પણ એકવાર મારી પાસે એક કાકા આવ્યા, તો કાકાએ 4 વાર લગ્ન કરેલા. તો મારી પાસે આવ્યા, મેં કીધું વાહ કાકા વાહ, 4 વાર લગ્ન કર્યા. મેં કીધું હું શીખ્યા? મને કે ઘોડા ઉપર બેસતા આવડી ગયું. તે કાચી ઘેરે આવ્યા ને તે 3 સુંદડી ટીંગાતી હતી. તે કાચી પૂછ્યું એ કે આ સુંદડી હે ની ટીંગાઈ? એ કે આ લીલો કલર છે ને, લીલો કલર એ મારી પહેલી પત્ની હતી ને એને બહુ પસંદ હતો, એટલે એ વહી ગઈ અને એની યાદીમાં મેં આ કલર ટીંગાડ્યો. એ કે વાંધો નહીં. બીજો એ કે આ લાલ કલર છે ને એ મારી પત્નીને બહુ પસંદ હતો, બીજી પત્નીને, એટલે મેં આ લાલ ટીંગાડ્યો. એ કે વાંધો નહીં. બીજો એ કે આ પીળો કલર છે ને મારી ત્રીજી પત્નીને બહુ પસંદ હતો, એટલે આ લગાડ્યો. એ કે ચોથું ગોખલું ખાલી છે, તને કેવો પસંદ છે? એટલે કાચીએ જે જવાબ આપ્યો એ કે હવે તમારે સુંદડીની ચિંતા કરવાની જરૂર નથી. એ કે કેમ? એ કે હવે અહીંયા ટોપિયું ટીંગા હે. એ કે કેમ? એ કે તમે મારા 5 માસો લ્યો બોલો હવે. અને શું કરો તમે? હા, જંગલમાં તમે જુઓ, જંગલનો રાજા સિંહ કહેવાય, પણ સિંહ આળહુડો બહુ હોય. એકવાર સિંહને વિચાર આવ્યો એ કે મારે શિકાર કરવો હોય તો મારે બધે દોડવું પડે અને તરાપું મારવી, અને આ એવો કોક નોકર સાકર ગોચ્યો હોય ને તો આપણે ઉપાધિ નહીં. તો સિંહ નોકર સાકર ગોતવા ગયો. ત્યાં એક શાળિયું મળ્યું. એ કે એલા તારે નોકરીમાં રહેવું? એ કે હા. પગાર શું આપશો? એ કે પગાર શું હોય તારે? એ કે જંગલમાં ગોતવાનું, કોઈક શિકાર નીકળે એટલે મને કહેવાનું કે અહીંયા શિકાર છે અને હું ઊભો થઈને શિકાર કરી લઉં, પછી આપણો બેન 50-50 બેયનો ભાગ. એ કે કાંઈ વાંધો નહીં મહારાજ. તે સિંહ બેઠો હતો અને શાળિયું મીંડું ફરતી આટા મારવા. આટા મારતા મારતા એક હાથીનું ટોળું નીકળ્યું. એટલે દોડતો દોડતો આવ્યો કે મહારાજ એ કે શિકાર મળી ગયો છે, હાથીનું આમ ટોળું જાય છે અને તમે જાઓ. એટલે સિંહ આમ તરાપ મારીને ઊભો થઈને કીધું એ કે જો તો મારી આંખ લાલ દેખાય? એ કે હા મહારાજ બહુ લાલ છે. અને પછી દોડીને હાથીની વાહે છો ને તે પાછળ એક મદનિયું હતું ને, મદનિયાને એક તરાપ મારીને તે મારી નાખ્યું. હાથી બધા વયા ગયા અને બે ભેગા થઈને ખાધું. હવે આવું ઘણો ટાઈમ બન્યું. પછી શાળિયાને વિચાર આવ્યો કે ભલામણા આપણે કે આવું કરાતા છે, એ કે આપણે કે શું કામ નોકરી કરવી? આપણે કે પ્રાઇવેટ ધંધો કરીએ, આપણે કે આત્મનિર્ભર થઈ જવું, કે આપણે આ ધંધો નહીં જ કરવો. શાળિયું કે આપણે ભાગ નોખો. એ કે પણ રહેવા દે, શું વાંધો છે? એ કે નહીં, કે મારે કે આત્મનિર્ભર થવું, મારે પ્રાઇવેટ કરવું. હવે કે વાંધો નહીં. હવે શાળિયાએ નોખું ચાલુ કર્યું. શાળિયાને એમ થયું કે આપણે એકાદો નોકર સાકર હોય ને તો સારું. આપણે કે આ માટા મારવા તે નોકર ગોતતો હતો ને એમાં રીસડું મળ્યું. એ કે તારે એલા નોકરીમાં રહેવું? એ કે શું પગાર આપશો? એ કે પગાર શું હોય? હું એ કે હું તો તારે ફરતી જંગલમાં ધ્યાન રાખવાનું, શિકાર આવે એટલે મને કહેવાનું, હું શિકાર કરી લઉં, એટલે બેયનું 50-50. રીસડું કે કાંઈ વાંધો નહીં. વળી રહી ગયું અને વળી
આ શાળિયું બેઠું હતું અને રીસડું ફરતી આટા મારતું હતું. એમાં એક દી છે ને હાથીનું ટોળું નીકળ્યું. હાથીનું ટોળું નીકળ્યું ને એટલે રીસડું દોડતું દોડતું આવ્યું. કે મહારાજ એ કે જંગલમાં એ કે છે ને શિકાર આવ્યો છે, હાથીનું ટોળું નીકળ્યું છે ને જાઓ. એ કે એમ? એ કે હા. તો શાળીએ આમ ઊભો થઈને એ કે જો તો મારી આંખ લાલ દેખાય? ઓલો કે આમાં આ લાલ નથી દેખાતી. 2-3 વાર પૂછ્યું. એ કે લાલ નથી દેખાતી. એ કે જો હમાય લાલ છે. એ કે પણ મહારાજ ખૂણોય લાલ નથી. ઓલું શાળિયું કે તને ખબર ન પડે એમ કરીને દોડીને ગયું. જઈને જે મદન્યું હતું એની પર તરાપ મારીને હાથણી ભાળી ગઈ. ઊંઢમાં પકડીને આમ શાળિયાને જે ઘા કર્યો ને પસાડીને આમ ઘા કર્યો ત્યાં રીસડું ન્યા પગી ગયું. એ કે મહારાજ હવે આંખ લાલ દેખાય. એટલે ધંધો આવડે તો કરાય, નકર જે આવડતું હોય એ કરાય. બાકી આમ કોકનું એ કે આના મશીન હાલે એટલે આપણે મૂકી દઈએ એમ ન હાલે. જે થતું હોય એ કરાય. પણ એકવાર એક દારૂની અહીંયા વાત કરું, પણ જો કે ગુજરાતમાં દારૂ મળતો જ નથી. ગુજરાતમાં પ્રતિબંધ છે, દારૂ જ નથી મળતો દિયાચમાં સુધી. પછી હા ને અને અહીંયા તો જો કે કોઈ માવાય નથી ખાતું. કાગળિયા આમ પીડ્યા છે પણ માવા કોઈ નથી ખાતું એમ. પણ એટલે એક જણાને દારૂ પીને રોજ આવે. એટલે રોજ દારૂ પીને આવે ને એટલે એની ઘરવાળી કહે રોજ હું દારૂ પીને દોડો આવીશું. એ કે દારૂ પીને આવતો નહીં કાલથી, કંઈક કારણ હોય ને તો તારે પીવાનું, નકર પીવાનું નહીં. દારૂ એમનામ નહીં પીને આવો. તો ઓલો આવ્યો ને એક દી તો એક બાટલો અહીંયા, એક બાટલો અહીંયા ને એક બાટલો અહીંયા ને આવ્યો. એ ગાંડી અહીંયા આવ્યો. ચૌલી આવીને કે તમને કીધું નહોતું દારૂ પીને નહીં આવવાનું? તમને ના નહોતી પડી? હું કામ પીને આવ્યો? કારણ હોય તો જ પીજો. એ કે કારણ છે ગાંડી, કારણ છે અહીંયા. એ કે શું કારણ છે? એ કે હમણાં દિવાળી આવે એ કે છોકરા ફટાકડા રોકેટ હેમાં ફોડશે. એટલે બોલો શું કરો તમે આનું? હા, એકવાર તો જે આપણે દીવ આ નશાબંધી છોડાવવા વાળા ગયા. એ કે આપણે આ લોકો નશાબંધી છોડાવી દઈ ને દીવ ગયા. દીવમાં બધા દારૂડિયાને ભેગા કર્યા. દારૂડિયાને ભેગા કરીને એક ગધેડો લઈ આવ્યા. ગધેડો લાવીને બોલાવ્યો ને એક ડોલ પાણીની લીધી, એક દારૂની લીધી અને દારૂડિયાને ભેગા કર્યા. ભેગા કરીને કે જો મિત્રો આ જોવો એ કે દારૂ છે, આ પાણી છે, આ ગધેડો છે. ગધેડો છે ને એને આમ પાણી પાસે રાખ્યો ને પાણીની આખી ડોલ પી ગયો. દારૂને હું જોઈને એ કે જો મિત્રો આનાથી શું સાબિત થાય કે છેલ્લેથી એક 2 કોથળી નાખી ગયેલો ઊભો છો. એ કે સાહેબ આનાથી સાબિત થાય કે દારૂ ન પીવે ને બધા ગધેડા હોય. હવે ઓલા કે આને કેમ સમજાવવા? પાછ વળી એક ડોલ ભરી આવે. એ કે બરોબર સમજ્યા નહીં હોય. વળી એક ડોલ ભરી આવ્યા, એક પાણીની ડોલ ભરી, એક દારૂની ભરી. એમાં એક જીવડું નાખ્યું. જીવડું નાખ્યું ને તો જીવડું આમ પાણીમાં નાખ્યું ને તો પાણીમાં આમ તરીને બહાર નીકળી ગયું. દારૂ નાખ્યું ને તો જીવડું મરી ગયું. એ કે જો મિત્રો આનાથી શું સાબિત થાય? ત્યાં એક જણો ઊભો છો. એ કે સાહેબ એનાથી સાબિત થાય કે છે ને દારૂ પીએ ને તો પેટના જીવડા મરી જાય, એટલે સ્વાસ્થ્ય માટે સારું છે. સાહેબ ને એ 2 કોથળી નાખીને વૈયા ગયા. આને સમજાવવા કેમ? એક જણો તો સમજો, એક છોકરો તો રોજ ધૂળ ખાય. એટલે એના બાપાએ ઘણા ડોક્ટરોને બતાવ્યું કે આ રોજ છોકરો ધૂળ ખાય છે, ધૂળ ખાવાની ટેવ જાતી જ નથી. કેટલા ડોક્ટરો ફેરવા ને તો ધૂળ ખાવાની ટેવ ન ગઈ. પછી એક જ્યોતિષને બતાવ્યું. જ્યોતિષને કે જોવો તો આ છોકરો ધૂળ ખાય. જ્યોતિષ કે તમને એ ધૂળ ખાય, ગારો ખાય, જે ખાય એ ખાવા દો. એ કે કેમ? એ કે મોટો થઈને નેતા થવાનો, ગામના ગામ ખાઈ જાય ધૂળ. એકવાર હું પ્રોગ્રામ પૂરો કરીને જાતો હતો, સમજ્યા? જાતો હતો ને આગળ ગાંધીજીનું પૂતળું હતું. ગાંધીજીનું પૂતળું વળી ગયો ને એટલે આમ ફરતી સૈયો અને ઝાડવા અને ગાંધીજીનું પૂતળું. એટલે હું ઊભો રહ્યો. હું ઊભો રહીને ત્યાં બેઠો. ઠંડુ પાણી હતું, ઠંડુ પાણી પીધું. ઉપર ઠંડો સૈયો હતો. તો મને જોલું આવી ગયું, ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ગઈ ને તે સપનામાં ગાંધીજી આવ્યા. ગાંધીજીએ કીધું એ બટા હું ઊભો છો.
તો મને તો એમ છે, ઓહો મહાત્મા ગાંધી, હું પગે લાગ્યો. મને કે એ મને કે અંગ્રેજોની સાથે અંગ્રેજો સાથે ઈ કે આંદોલન કોણે કર્યા? મેં કીધું તમે કર્યા. મને કે જેલમાં કોણ ગયું? મેં કીધું તમે ગયા. મને કે જેલમાં હું ગયો, આંદોલન મેં કર્યો, જલસા તમે કરો. મને કે મહારાણા પ્રતાપ હતા, એને એ કે ઈ મુગલો સામે લડ્યા તો એને શું મળ્યું? મેં કીધું ઘોડો મળ્યો. ઝાંસીની રાણી છે, ઈ કે અંગ્રેજો સામે લડ્યા, એને શું મળ્યું? મેં કીધું ઘોડો. એને ઘોડો મળ્યો, ઓલાને ઘોડો મળ્યો, અને મને એ કે લાકડી. તમને શરમ આવી જો, 60 વર્ષ હતા હું ઊભો, કાલ મારી હાટું ઘોડો લેતો હોય. મેં કીધું સારું, ઘોડો 3 લાખનો આવે, મારે ક્યાંથી ગોતું? હું ત્યાંથી નીકળી ગયો. ત્યાંથી નીકળ્યો ને આખો દી ચિંતામાં હતો. હાજે 2 વાર ચૂંટણીમાં હારેલા નેતા મળ્યા. મેં નેતાને વાત કરી. મેં કીધું સાહેબ, કીધું ગાંધીજી સપનામાં આવ્યા હતા ને આમ કીધું, ઘોડોમાં ગયો. મને કે ક્યાં છે? હાલ હું આવું. મેં કીધું એક કામ કરો, અત્યારે ન આવે, હવારમાં જાહો. અમે બે નાહી ધોઈને હવારમાં હું નેતાજી પોગી ગયા ત્યાં પૂતળા પાસે ગયા ને, ત્યાં મસ્ત સૈયો હતો, ઠંડો પવન હતો, પાણી પીધું, ત્યાં મને ઊંઘ આવી ગઈ. ઊંઘ આવીને ત્યાં પાછા ગાંધીજી સપના પાય. મને કે મેં તને ઘોડો લાવવાનું કીધું તો આ ગધેડો લઈને આવ્યો. હા, હમણાં તો એક 80 વર્ષના ડોશીમાં કોર્ટમાં ગયા છૂટા છેડા હાટ. 80 વર્ષના ડોહીમાં છૂટા છેડા લેવા હાટું કોર્ટમાં ગયા. એટલે કોર્ટમાં માડીને જજ સાહેબે કીધું કે આવો માડી. હું આવો એ કે આલ્યો એ કે માડી આવો એ કે હું લેવા આવ્યા? એ કે છૂટા છેડા લેવા. આની ભેગું કેમ જિંદગી કાઢવી? એટલે ઓલા સાહેબે કીધું પણ માડી 80 વર્ષ, એ 80ની માથે એક છું લે ને, 80ની માથે એક છું, તારે શું છે? એ કે તારે એ ક્યાં સટવાળો માંડો, હવનો ધંધો હવ કરો ને. એટલે ઓલા જજ સાહેબે કીધું પણ માડી તમને વાંધો શું છે? એ કે આની ભેગું મારે પહોંચ નહીં થાય, છૂટા કરજો મને, આની ભેગી જિંદગી કાઢવી કેમ? પણ માડી તમને તકલીફ શું છે એ તો કયો. એ કે જ્યારે એ કે ઈ બોલે ને ત્યારે હું સાંભળી લઉં ને, હું બોલું તો એ રોયો મશીન કાઢ લે. થેન્ક યુ, આભાર.